હેલો નમસ્તે, મારું નામ છે નકુમાદિત્ય જયેશભાઈ અને અમારી સ્કૂલનું નામ છે બીએમ ભેલાણી સરકારી હાઈસ્કૂલ. અમારા પ્રોજેક્ટનો હેતુ છે કે ગામ સ્વચ્છ તો દેશ સ્વચ્છ. અમારી ફેક્ટરીનું કામ છે કે દરેક કચરાને 100% રિસાયકલિંગ કરવામાં આવે છે અને પર્યાવરણને 0% નુકસાન થાય છે. અમારી ફેક્ટરીમાં 3 પ્રકારના ટ્રક કામ કરે છે, જેમાં હાઇડ્રોજન, સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ટ્રક અઠવાડિયા અને મહિને શેરીમાં જાય છે અને કચરાને કિલોના ભાવે ખરીદે છે અને તેને રિસાયકલિંગ કરે છે, જેમાં ગટરનું પાણી, ઘરનો હેઠવાળો અને દરેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આ કાચ. તો કાચને કઈ રીતના રિસાયકલિંગ કરવું? તો કાચ હોય તેને પહેલાં ભૂકો કરવામાં આવે છે, ત્યારબાદ કાચને પીગાળવામાં આવે છે અને કાચને શેપ આપીને તેને વહેંચવામાં આવે છે. ત્યારબાદ છે કાપડ વિભાગ. તો કાપડ વિભાગ કઈ રીતના કામ કરે? તો કાપડ વિભાગમાં ટેક્સટાઇલ બિઝનેસ એટલે કે કાપડ હોય તેને રેસાઓને છૂટા પાડી અને તેને પેકેજિંગ કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે દરેક વિભાગમાં અલગ અલગ પ્રકારના કચરાનું 100% રિસાયકલિંગ કરવામાં આવે છે અને દરેક વિભાગમાંથી નીકળતો CO2 ને અમે સંગ્રહ કરી તેમાંથી ઘન કાર્બન ડાયોક્સાઇડ અને CO2 અને H2 સાથે સંયોજીકરણ કરી અને CH4 એટલે કે મિથેન અને ઘન કાર્બન ડાયોક્સાઇડ એટલે કે અગ્નિશામક બનાવીએ છીએ. થેન્ક યુ.